હેલો મિત્રો, જો તમે ગુજરાતના કોઈ પણ ખૂણા પર રહેતા હો તો તમારે આ વિડીયો જોવો જરૂરી છે. ગુજરાતનું મોટામાં મોટું શહેર એટલે કે અમદાવાદ. તમારું કોઈકનું કોઈક સ્વજન અમદાવાદમાં જરૂરથી રહેતું હશે અને જો તમે અમદાવાદમાં રહો છો હાલ તો તમારે આ વિડીયો જરૂરથી જુઓ. અત્યારે પૂરા વિશ્વમાં કોવિડ-19ની મહામારી ચાલી રહી છે, જેના ભાગરૂપે ગુજરાત સરકારે વેક્સિનેશનનો પ્રોગ્રામ શરૂ કરેલ છે. અમદાવાદ શહેરમાં જો તમે રહેતા હો અને તમારે હજુ પણ વેક્સિનેશનનું રજિસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય તો હું જે સ્ટેપ્સ તમને કહું એ સ્ટેપ્સ ફોલો કરજો અને તમારું ઓનલાઈન રજિસ્ટ્રેશન તમે કરી શકો છો. તો બતાડું તમને કેવી રીતે તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે ઓનલાઈન. સૌપ્રથમ ગૂગલની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લખવું. ત્યારબાદ તમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ દેખાશે, ahmedabadcity.gov.in. તેના ઉપર તમે ક્લિક કરશો એટલે એક પોપઅપ દેખાશે, એને કેન્સલ કરવાનું. ત્યારબાદ ક્વિક લિંક્સની અંદર વેક્સિનેશન સર્વે ફોર્મ ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે ગૂગલનું એક ફોર્મ ખુલશે જેનું ટાઇટલ હશે કોવિડ-19 વેક્સિનેશન રજિસ્ટ્રેશન ફોર્મ. આની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળશે. ત્યારબાદ તમારે કરવાનું છે નેક્સ્ટ. એટલે સૌથી પહેલો પ્રશ્ન તમને એવો પૂછશે, ડીડ યુ ગીવ એની ઇન્ફોર્મેશન ફોર કોવિડ-19 વેક્સિનેશન ટુ એએમસી હેલ્થ સ્ટાફ? યસ ઓર નો. જો તમારા ઘરે એ સર્વે કરવા માટે આવ્યા હોય તો યસ કરવાનું છે, જો નથી આવ્યા તો નો કરવાનું છે. અત્યારે હું નો કરીને એક તમને ઉદાહરણ આપી રહ્યો છું. ત્યારબાદ નેક્સ્ટ કરવાનું રહેશે. નેક્સ્ટ કરશો એટલે તમે અમદાવાદની અંદર જે ઝોનની અંદર તમે રહેતા હશો એ ઝોનને તમારે સિલેક્ટ કરવાનો આવશે. વેસ્ટ ઝોન, નોર્થ વેસ્ટ ઝોન, સાઉથ વેસ્ટ ઝોન કે જે પણ તમારો ઝોન હોય એ ઝોનને તમારે સિલેક્ટ કરવો. હાલ હું ઉદાહરણ તરીકે નોર્થ વેસ્ટ ઝોન લઈ રહ્યો છું. ત્યારબાદ તમારે તમારું એડ્રેસ લખવાનું રહેશે. હાલ હું લખી રહ્યો છું XYZ સ્ટ્રીટ, XYZ એરિયા. ત્યારબાદ તમારે એનો પિન નંબર આપવાનો રહેશે. અત્યારે ઉદાહરણ તરીકે હું લઈ રહ્યો છું 380002. જે પણ તમારો હોય તમારે તમારું નામ આપવાનું રહેશે. XYZ ABC હું એક ઉદાહરણ તરીકે આપી રહ્યો છું. તમે અહીંયા મહત્તમ 30 આલ્ફાબેટ સુધીનું તમારું નામ લખી શકો છો, પણ ખાસ ધ્યાન રાખવાનું કે જે તમારા આઈડી પ્રૂફની અંદર હોય એ પ્રમાણેનું જ નામ અંદર આવવું જોઈએ. ત્યારબાદ તમારે તમારા ફોટો આઈડી પ્રૂફ સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા આગળ તમને 3 ઓપ્શન આપવામાં આવેલા છે, વોટર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાન કાર્ડ. ઉદાહરણ તરીકે હું વોટર આઈડી સિલેક્ટ કરી રહ્યો છું. ત્યારબાદ તમારો જે કંઈ પણ તમે આઈડી પ્રૂફ સિલેક્ટ કરેલું છે તેનો તમારે નંબર લખવાનો રહેશે. અત્યારે ઉદાહરણ તરીકે હું 1 2 3 4 ABCD લખી રહ્યો છું. તમારા આઈડીનો જે કંઈ પણ નંબર હોય એ નંબર તમારે ત્યાં આગળ લખવું. ત્યારબાદ તમારે તમારી ઉંમર લખવાની રહેશે. સપોઝ તમારી ઉંમર છે 30 વર્ષ તો તમારે ત્યાં 30 લખવાનું રહેશે. સપોઝ તમારી ઉંમર છે 50 વર્ષ તો ત્યાં આગળ તમારી ઉંમર લખવાની આવશે 50 વર્ષની. અત્યારે સરકારે જે સર્વે ચાલુ કરેલો છે એ 50 વર્ષ કે તેથી વધુની ઉંમરવાળા વ્યક્તિઓ માટેનો સર્વે ગુજરાત સરકારે શરૂ કરેલો છે, પણ ધીરે ધીરે દરેકે દરેક વ્યક્તિને રસી આપવાનો પ્રોગ્રામ હશે. ત્યારબાદ તમારે તમારું સેક્સ લખવાનું છે, જે તમારું મેલ હોય કે ફિમેલ હોય એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ઉદાહરણ તરીકે અત્યારે હું મેલ સિલેક્ટ કરી રહ્યો છું. ત્યારબાદ તમારે તમારી જન્મ તારીખ લખવાની રહેશે. ત્યારબાદ તમારો જન્મનો મહિનો અને ત્યારબાદ તમારા જન્મનું વર્ષ. અત્યારે ઉદાહરણ તરીકે હું 1960 લઈ રહ્યો છું. તમારો જે નંબર હોય, તમારો જે પણ બર્થ યર હોય તમારે લખવાનું રહેશે. તમારો મોબાઈલ નંબર 10 ડિજિટમાં, એ મોબાઈલ નંબર કોને લાગે પડે છે. સપોઝ તમારા પોતાનો હોય તો તમારા પોતાનો નંબર, જો તમારા ફેમિલીને કોઈને રિલેટેડ હોય તો તમારા ફેમિલીને રિલેટેડ, કે તમારે પડોશીનો હોય તો તમે અધર્સ નંબર તરીકે પણ લખી શકો છો.
ત્યારબાદ તમારે આપવાનું રહેશે નેક્સ્ટ. ત્યારબાદ તમને પૂછશે કે તમારે કોઈ ડિસીઝ છે, જો યસ તો યસ, નથી તો નો. ત્યારબાદ તમારે નેક્સ્ટ કરવાનું રહેશે. કઈ પ્રકારનો તમારે ડિસીઝ છે, કેન્સર, થેલેસેમિયા, કિડનીનો ડિસીઝ છે, હાર્ટનો ડિસીઝ છે, જે કોઈ પણ હોય તે તમારે લખવાનું રહેશે. અને જો આ ઉપરના લિસ્ટમાંથી બતાવેલો કોઈ પણ નથી તો તમારે અધર્સ પર ટિક માર્ક કરીને ત્યાં તમારે તમારેનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. આટલું કરશો એટલે તમારા COVID-19 અમદાવાદ શહેરના વેક્સિનેશનનું રજિસ્ટ્રેશન પૂર્ણ થયેલું જાહેર થશે. ત્યારબાદ જે કંઈ પણ સૂચના કોર્પોરેશન તમને આપશે એ તમારે ફોલો કરવાની રહેશે. અહીંયા આગળ મારું કામ ફક્ત અહીંયા આગળ મેં તમને ખાલી માહિતી આપી છે કે વેક્સિનેશનનું રજિસ્ટ્રેશન ફોર્મ કેવી રીતે ભરવું, વેક્સિન ક્યારે આપશે, એની આડઅસર છે કે નહીં, કયા વ્યક્તિને પહેલા આપશે, તેના કોઈ પણ પ્રકારના આન્સર તમને સરકાર સિવાય કોઈ પણ વ્યક્તિ સાચા આપી શકશે નહીં. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા જેટલા પણ રિલેટિવ્સ હોય અમદાવાદ શહેરમાં રહેતા હોય એ તમામ વ્યક્તિને આ વિડીયો શેર કરો, જેથી તે વ્યક્તિનું વેક્સિનેશન રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનું બાકી ના રહી જાય. COVID-19ની મહામારીના સમયમાં આપ સૌનું સ્વાસ્થ્ય સારું હશે તેવી હું આશા રાખું છું અને આજનો આ વિડીયો હું સમાપ્ત કરું છું.